ભગવાન રામને ભેટ સોગાદો અર્પણ કરી છે, પુષ્પોને ફળ અર્પણ કર્યા છે, શુકન અર્પણ કર્યા છે, કુશળ સમાચાર પૂછાયા છે એકબીજાના, અને ગૃહરાજ ભીલને ભગવાન રામ મિત્ર બનાવીને ભેટી પડ્યા છે. શુદ્ધ અશુદ્ધ નો તમામ પ્રકારનો ભેદ ભગવાન રામ ભૂલી ગયા છે. કોઈ એમ કહે કે આ નીચો છે ને આ માણસ ઊંચો છે, આ ઉચ્ચ જ્ઞાતિનો છે ને આ નીચી જ્ઞાતિનો છે, પણ ભગવાનની નજરમાં, ભગવાનની દ્રષ્ટિમાં સબ સરખા છે. જાતિ ને ભાતિ નહીં હરિ કેરા દેશમાં. એ પરમાત્માની નજરમાં કોઈ ઊંચો નથી, કોઈ નીચો નથી. જે ભગવાનને માને, જે રામને ભજે અને જે સત્કર્મમાં જોડાયેલો રહે અને જે રામની સેવા કરે, જે દુખિયાની સેવા કરે, એ ભગવાન એમ કહે કે નીચા કુળમાં જન્મ્યો હોય પણ ઉચ્ચ કર્મ કરી અને મારા ધામમાં આવે છે. એવું નથી કે ભક્ત હંમેશા ઊંચા કુળમાં જ હોય. ભક્ત હંમેશા ઊંચા કુળમાં જ હોય એવું જરૂરી નથી. રોહિદાસ જાતના ચમાર હતા, પણ આજ સવાર સવારમાં જો એનું નામ બોલાઈ જાય તો દિવસ સુધરી જાય. જાતના ચમાર હતા. ભક્ત બીજ પલટે નહીં, ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે, આખર સંત ના સંત. અને એવા સંતો થાય સાહેબી કે આ જગતની અંદર કંઈક એવું ઉજ્જવળ કરીને જાય. અને આપણે એમના નામના ઉચ્ચાર જો સવારમાં કરીએ તો નામ લેતા જ દિવસ સુધરી જાય. ભક્તિથી માણસ ઉજ્જવળ બને સાહેબ, રામના નામથી માણસ ઉજ્જવળ બને. અસંખ્ય તમે નાભાજીની ભક્તમાળ વાંચો. નાભાજી નામના એક સંત થયા, એમણે જેટલા પણ ભક્તો થયા એ બધા ભક્તોના ચરિત્ર લખ્યા, એટલે એ પુસ્તકનું નામ પણ ભક્તમાળ પડ્યું છે. નાભાની ભક્તમાળ. અને એના ચરિત્ર તમે વાંચો એમાં તો ખબર પડે કે કેટલા લોકો નીચા કુળમાં જન્મી અને ઉચ્ચ કુળ જેવું જીવન જીવી ગયા અને તરી ગયા. યાદ રાખજો કે પરમાત્માને મેળવવા માટે, યા તો ભવસાગર તરવા માટે, યા તો ભગવાનના ધામમાં જવા માટે કોઈ ઊંચા કુળમાં જ જન્મ લેવો એવું પણ જરૂરી નથી. કોઈ જગ્યાએ વેદ ભણવા પાઠશાળામાં જવું એવું જરૂરી નથી. એવું પણ જરૂરી નથી. કારણ કે ઘણી વખત એવું તમને જાણવા મળશે, જોવા મળશે, કે અનુભવવા પણ મળશે કે ઘણી વાર વેદ ભણેલા પાછળ પડ્યા રહ્યા હોય અને વેદનાઓ વેઠી હોય સમાજની, એ બધા આગળ નીકળી ગયા હોય સાહેબ. આ સમાજની જેને વેદનાઓ વેઠી હોય એ બધા આગળ નીકળી ગયા હોય. આ બધા ભક્તોએ વેદનાઓ વેઠી છે એટલે એ બધા તરી ગયા સાહેબ. ભૂતકાળમાં દ્રષ્ટિ કરો તો આપણે એમ કહીએ કે નરસિંહ મહેતાને માટે ભગવાન 52 વખત આવ્યા. ભગવાન એક વાર બે વાર નહીં, 52 વખત આવ્યા. તો એક સંતે એમ કીધું કે એમાં ભગવાને નવાઈ થોડી કરી, એમાં કઈ ભગવાને નવાઈ કરી છે કે 52 વખત આવ્યા શું થઈ ગયું? એમાં નરસિંહ મહેતાએ ભગવાન માટે કેટલું છોડ્યું એ એને ખબર છે, એટલે આવ્યો છે. કઈ આમ તો આવ્યો છે. પત્ની મરી ગઈ તો એમ કીધું કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ. ત્યારે ભગવાનને આવવું પડે સાહેબ. આજે કોઈ કહેશે આવું? આજે પત્ની મરી જાય તો એમ કહે છે અરે 6 મહિના નો થાય ત્યાં બીજું ગોતવાનું ચાલુ કરે. એમાં ગોપાળ ભજવાની વાત ક્યાં રહી જાય? પત્ની બીમાર પડે અને ડોક્ટર એમ કે 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો છે, તો કે છે કે 1.5-2 લાખમાં તો નવી આવે. બીમાર પડે ને 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો થાય તો કે નવી આવે. એના નામના કોઈ દી ડંકા નો વાગે સાહેબ. ડંકા તો વિશ્વમાં વગાડવા હોય તો સાધુના વેશમાં ભગવાન આવે, એમ કે તારી સેવામાં આપી દે, તારી પત્નીની જરૂર છે, અને હાથ પકડીને એમ કે વીરબાઈ
જાઓ સાધુની સાથે ચાલ્યા જાઓ અને જે હાથ પકડાવી દે જલારામના નામના વિશ્વમાં ડંકા વાગે સાહેબ. આપણા બધાના નામના થોડા બીમાર પડે ને 1.5 લાખ 2 લાખમાં નવી ગોતવા નીકળીએ એના નામના ડંકા થોડા વાગે સાહેબ. ડંકા વગાડવા હોય તો આ બધું છોડવું પડે. નરસિંહ મહેતા માટે ભગવાન 52 વખત આવ્યો તોય નરસિંહ મહેતાએ તો દામોદર કુંડના કાંઠે જુનાગઢમાં ઉભા એમ કીધું છે કે તું 2 માનો ને 2 બાપનો તારો કોણ ભરોસો કરે જા. આવું બોલ્યો છે નરસિંહ. આપણાથી બોલાય? હવે આપણે એક 2 ઇંચની બીડી ન મૂકી શકતા હોય, પત્ની થોડા મૂકી શકીએ ભાઈ. 2 ઇંચની બીડી નથી મુકાતી સાહેબ. એ 2 ઇંચની બીડી 5 ફૂટના માણસને ગુલામ બનાવે. કથામાં બેઠો હોય તો એને ઊભો કરે કે હાલ ઊભો થા, મને બહાર લઈ જા અને પી. બીડી એમ કે પીવે એને પી. એ કક્ષા સાહેબ કે એવી હતી જલારામની કે એના નામના ડંકા આજે એટલે વાગે છે કે એને ત્યાંથી કોઈ ભૂખ્યો ન જાતો. અને જલારામ બાપાનું અહીંયા ઘણા બધા ભક્તો બેઠા છે, મને ખબર છે. જલારામ બાપાનું મને કહેવા દો કે તમને કોઈ ઈષ્ટદેવની મૂર્તિમાં શ્રદ્ધા ન થાય ને તો જેને ઈષ્ટદેવ મળી ગયો છે ને એની મૂર્તિમાં શ્રદ્ધા રાખો ને એટલે ભગવાન મળી જાય સાહેબ. એની મૂર્તિમાં શ્રદ્ધા રાખો. જલારામ બાપાના આશ્રમની એક વાત કરું. કઈ કક્ષાએ માણસ પહોંચે છે ભક્તિના રંગથી, કયા કુળમાં જન્મ્યો છે અને કઈ કક્ષાએ પહોંચે છે એનો એક પ્રસિદ્ધ દાખલો તમે જુઓ. જલારામ બાપાના આશ્રમની અંદર એક ભીમાજી નામના ભગત કામ કરતા. ભીમાજી ભક્ત. અને એ ભીમાજી સવારથી સાંજ સુધી આશ્રમમાં રોકાય. સાંજ પડે એટલે એના ઘરે જતા રહે. કોઈ અભ્યાગતો આવે, કોઈ સાધુ સંતો આવે, બ્રાહ્મણો આવે, કોઈ મુસાફર આવે, કોઈ યાત્રિક, તો એને ભોજન કરાવે, સેવા કરે. એમાં એક દિવસ જલારામ બાપાને ભીમાજીએ એમ કીધું કે બાપા મને અવસ્થા આવી ગઈ છે, મને બુઢાપો આવી ગયો છે, તો હવે મને એવું લાગે છે મારે જાત્રાએ નીકળવું જોઈએ. એટલે જલારામ બાપાએ કીધું કે કઈ યાત્રાએ જાવું? બોલે હરિદ્વાર જાવું છે. એટલે હરિદ્વારની યાત્રાએ નીકળું એવી મારી ઈચ્છા છે, તો જો તમે રજા આપો, આશ્રમની જવાબદારીમાંથી થોડો મને છૂટો કરો, તો હું હરિદ્વારની યાત્રાએ નીકળું અને ગંગા સ્નાન કરી આવું, તો આ આખું પાવન થઈ જાય. આ શરીરને પવિત્ર કરી આવું, મન પવિત્ર કરી આવું. પણ જલારામ બાપાએ એમ કીધું કે થોડાક દિવસ ખમો ને પછી જાજો ને. એટલે ભીમાજી રોકાઈ ગયા. કારણ કે બાપાનો હુકમ થાય એટલે એનું વેણ વઢાય નહીં. બાપા કે પ્રમાણે કરવું જ પડે. એટલે વળી 8 દિવસનો સમય નીકળ્યો. એટલે વળી ભીમાજીએ પાછી બાપાને યાદ આપી કે બાપા હવે જો રજા આપો તો ઘણા દિવસ થઈ ગયા, હવે હું જઈ આવું, યાત્રાએ નીકળું. એટલે બાપા કે 2-4 દિવસ ખમો ને પછી જાજો. એટલે વળી 2 દિવસ ખમ્યા. વળી ભીમાજી એમ કીધું કે બાપા હવે જઈ આવું, વળી 1-2 દિવસ ખમી જાવ ને. એક દિવસ એવું થઈ ગયું કે આશ્રમમાંથી સાંજ પડે, ભીમાજીને ઘરે જવામાં મોડું થઈ ગયું. એટલે રાત વાસો આશ્રમમાં જ ભીમાજી રોકાઈ ગયા, ઘરે ન ગયા. કે આજ રાત્રે ઘરે જવામાં બહુ મોડું થઈ ગયું. એટલે આશ્રમમાં જ ભીમાજીએ રાત વાસો કરી લીધો કે બાપા હવે રાત તો અહીંયા પડી જ ગઈ છે, તો અહીંયા જ રોકાઈ જાઓ. એટલે રોકાઈ ગયા. પણ બાપાને કહ્યું કે બાપા જો તમે મને આજ્ઞા કરો ને તો કાલે સવારમાં ઘરે ન જાઓ, સીધો યાત્રાએ નીકળી જવાય. એટલે બાપાએ એમ કીધું કે ઠીક છે, તો એક કામ કરો, કાલે સવારે નીકળજો. એટલે ભીમાજી બહુ રાજી થઈ ગયા. જાઓ, યાત્રાએ જવાની તૈયારી મંડી કરવા ભીમાજી. રાત્રિ વીતી, બરાબર 12 વાગ્યાનો સમય રાતનો થયો અને આશ્રમના દરવાજા એની મેળાએ ખુલ્યા. જો આ પ્રસંગની મજા તો હવે છે. આશ્રમના દરવાજા રાત્રે 12 વાગે જલારામ બાપાના આશ્રમમાં એની મેળાએ ખુલ્યા. એટલે બાપા ભીમાજી ઓસરીની કોર ઉપર ખાટલો ઢાળીને સુતા હતા. જલારામ બાપા ઓરડામાં હતા. ભીમાજીની આંખ ઉઘડી ગઈ કે 12 વાગ્યા છે રાતના અને દરવાજા એની મેળાએ ખુલી ગયા. શું થયું? અને જેવા દરવાજા ખુલ્યા
એટલે તરત જ બે સોળે શણગાર સજીને બે સ્ત્રીઓ અંદર આવી, બે નારીઓ, બે મહિલાઓ, અને એવા શૃંગાર કર્યા છે કે જાણે રૂપરૂપનો અંબાર હોય. સોળે શૃંગાર કર્યા છે ને જાણે એની તેજસ્વીતા કંઈક ઓર કહી જાય છે. એવી રૂપાળી ને તેજસ્વી બે સ્ત્રીઓ મહેલમાં આશ્રમમાં પ્રવેશ કરે છે. માથે બે પાણીની હેલ લીધી છે બે સ્ત્રીઓએ. ભીમાજીની આંખ ઉગડી એટલે એમ થયું કે આ બાપાના કોઈ સેવક આવ્યા તો આવ્યા, પણ અડધી રાતે અને એમાં પાણીની હેલ લઈને શું કામ આવ્યા? લાવને પૂછી લઉં. એટલે પૂછવા માટે ભીમાજી ઊભા તો થયા, ઓસરીની કોર ઉપર આવીને ઊભા રહ્યા, પણ પૂછી ન શકાણું, કારણ કે સંકોચ થયો. કેમ પૂછવું? એટલે ઓસરીની કોરથી નીચે ઉતરે એ પહેલા તો પેલી બે સ્ત્રીઓએ જે માથે પાણીની હેલ લઈને આવી છે એ પાણી બધું બાપાના આશ્રમમાં જે પરબ હતું એની કોઠીઓ ભરતા એ પાણીની કોઠીમાં બે હેલ ઠલવી દીધી. પાછી ત્યાંથી બે સ્ત્રીઓ ખાલી હેલ લઈ અને નીકળી ગઈ. ભીમાજી દોડ્યા, પણ ત્યાં તો દરવાજા પાછા એની મેળાએ બંધ થઈ ગયા. એટલે ભીમાજીને આશ્ચર્ય થયું કે આ બધું શું હતું? આ બાપાના કોઈ સેવક હશે, કાલ સવારે બાપાને પેલા પૂછી લઉં પછી જાત્રા એ નીકળી. સવાર પડી બાપાને પૂછવા જાય, પણ સંકોચ થયો કે આવું કેમ પૂછવું. બાપાએ કીધું કે ભીમાજી આજે તમારે જાત્રાએ નીકળવું છે ને, એટલે ભીમાજીએ જવાનું માંડી વાળ્યું કે આજે નહીં બાપા, કાલે જઈશ. બાપા કહે ઠીક છે, જ્યારે તમારું મન પડે. એટલે બીજી રાત્રિ આવી. ભીમાજીએ નક્કી કર્યું કે આજે જાત્રાએ નથી ગયો, એનું કારણ કે આજે રાત્રે કંઈ બને છે કે નહીં જોવું છે. એટલે અહીંયા જ રાતવાસો કરી લઉં, એટલે ત્યાં જ પાછો રાતવાસો આશ્રમમાં જ કર્યો. અને એ જ રીતે અડધી રાત થઈ, 12 વાગ્યા અને આશ્રમના દરવાજા ખુલ્યા, અને પાછી પેલી બે સ્ત્રીઓ આવી, માથે પાણીની હેલ લઈ કોઠીમાં પાણી ઠલવી ગઈ અને પાછી ચાલી ગઈ. દરવાજા થઈ ગયા બંધ ને ભીમાજી એમને એમ જોતા રહી ગયા, પણ કઈ પૂછી શકાણું નહીં. પૂછવું તો છે પણ સંકોચ થાય છે, કેમ પૂછે? આમ 3 દિવસ સુધી સતત બન્યું, અને ત્રીજા દિવસે બાપાએ કીધું કે હવે તમારે યાત્રાએ નથી જવું, હરિદ્વાર જવાની વાત કરતા હતા ને જાવ ને. એટલે ભીમાજીએ હિંમત કરીને બાપાને પૂછી લીધું, બાપા જાત્રાએ તો ઘણું જવું છે, પણ મનમાં એક સંશય થયો છે, એ પેલા મને કહો ને. એટલે બાપાએ કહ્યું કે શું છે? કઈ મૂંઝારો છે? કઈ તકલીફ છે? એટલે કહ્યું કે બાપા તમારા કોઈ એવા સેવક છે? કેવા સેવક? તો કે તમારી સેવા કરવા તમે સૂઈ જાઓ પછી અડધી રાતે આશ્રમમાં આવે એવું બને. બાપા કે એવું તો કોઈ સેવક છે નહીં. કેમ હતું, પણ થયું શું? ભીમા એટલે ભીમાજીએ વાત કરી કે બાપા 3 દિવસથી આશ્રમમાં હું જોઉં છું કે અડધી રાતે આશ્રમના દરવાજા એની મેળાએ ખુલી જાય છે. બે સોળે શૃંગાર સજી અને સ્ત્રીઓ આવે છે કે જાણે રૂપરૂપનો અંબાર કે અપ્સરાઓનું રૂપ ઝાખું પડે, આવી સૌંદર્યવાન બે સ્ત્રીઓ આવે છે, અને માથે પાણીની હેલ લઈ અને આ સામે બે પાણીની કોઠીઓ ભરી છે ને એમાં એ પાણીની હેલ ઠાલવી જાય છે અને પાછી એની મેળાએ નીકળી જાય છે. હું એને પૂછી શકતો નથી, બાપા આવા કોઈ તમારા સેવક છે કે અડધી રાતે તમારા આશ્રમમાં પાણી ભરવાની સેવા કરી જાય? એટલે બાપા ખડખડાટ હસવા લાગ્યા. બાપા હસો નહીં, મને જલ્દી કયો ને. એટલે કહ્યું કે તો સાંભળો ભીમાજી, એ બે સ્ત્રીઓ આવે છે ને એમાંની એક ગંગા છે અને બીજી જમુના છે, અને રોજ મારા આશ્રમમાં ગંગા ને જમુના પાણીની હેલ રેડી જાય. હવે તમારે હરિદ્વાર જવું હોય તો જાઓ. અને ભીમાજીની આંખમાંથી પ્રેમના અશ્રુઓ ઉભરાણા કે બાપા હવે નથી જવું. જો તમારા આશ્રમમાં જ ગંગા ને જમુના સેવા કરવા આવતી હોય તો હવે મારે ક્યાં હરિદ્વાર ગંગા સ્નાન કરવા જાવું? હવે હું ક્યાં જાઉં? એક ક્ષય માણસ પહોંચી ગયો. તમે જુઓ તો ખરા કે ગંગાને અને યમુનાને મજબૂર થવું પડ્યું એના આશ્રમનું પાણી ભરવા માટે. આજે પણ તમે વીરપુર જાઓ તો ત્યાં પાણીની કોઠીઓ મૂકવામાં આવી છે,
અને એ પાણીની કોઠીઓ ઢાંકણ નથી, ઢાંકેલી નથી, હજી એ પાણીની કોઠીઓ ખુલ્લી છે અને હજી અડધી રાતે ત્યાં પાણીનો અવાજ આવે છે કે કોઈ પાણીની હેલ અંદર રેડતું હોય, આવો અવાજ એ કોઠીઓમાંથી આવે છે. ખબર નથી શું છે.